કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમનો માહોલ। ડભોઈ તાલુકાની યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર। 15 સીટો કબજે કરી ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો। ફતેગંજ વિસ્તારમાંથી પસાર થતી યુવતીનો હાથ પકડીને છેડતી કરનાર માથાભારે યુસુફ કડિયાના પુત્રની પોલીસે કરેલી ધરપકડ। વિશ્વામિત્રી પટમાં ખોદકામ દરમિયાન નીકળેલું શિવ મંદિર। આ સમાચાર વાયુવેગે પ્રસરતા કુતૂહલવશ લોકોડા મંદિર જોવા ઉમટી પડ્યા। વાઘોડિયા ગામે યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સામસામે થયેલો પથ્થરમારો। પથ્થરમારામાં થયેલી અનેકને ઈજા તથા પોલીસની કારનો ખુરદો। હવે જે સમાચાર વિગતવાર। ડભોઈ તાલુકા પંચાયતની 26 ગામોની યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે। ડભોઈ તાલુકાના 26 ગામની યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસને 6 બેઠકમાં વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપે 15 બેઠકો કબજે કરી હતી, જ્યારે 5 બેઠકો સમરસ થઈ હતી। ડભોઈ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ફરી એકવાર ભગવો લહેરાયો હતો। વાઘોડિયા તાલુકા પંચાયતની ગામની યોજાયેલી ચૂંટણીમાં આજ રોજ વાઘોડિયામાં રેલી કાઢવાના મુદ્દે એક સામે બંને પક્ષે પથ્થરમારાની શરૂઆત થઈ હતી। આ પથ્થરમારામાં બંને પક્ષે સામે ઈજાઓ પામી હતી તથા પોલીસની કારનો ખુરદો બોલાવવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકાની યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું। પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। અંતે ભાજપે રેલી કાઢી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષના કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો। આ પથ્થરમારાના પગલે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ હતી। શહેરમાં સાંસદ અને સોસાયટીના રહીશોની લોકભાગીદારીથી રોડ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આજ રોજ શહેરના પ્રતાપનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો તથા વડોદરા શહેરના સાંસદ બાળુ શુક્લાની લોકભાગીદારીથી આરસીસી રસ્તાઓ બનાવવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત સાંસદ બાળુ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ આંતરિક રસ્તાઓ કુલ ₹8,90,600 નો ખર્ચ છે, જેમાંથી 50% રકમ ₹4,45,300 સાંસદ શ્રીની ગ્રાન્ટ અને 50% રકમ ₹4,45,300 સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવેલ છે। કિંમતી જમીનોના બોગસ દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરવાના અનેક ગુનામાં સંડોવાયેલા અને શહેર પોલીસ ચોપડે મોસ્ટ વોન્ટેડ યુસુફ કડિયાના માથાભારે પુત્રે કોલેજિયન યુવતીને તેની સાથે ફ્રેન્ડશિપ રાખવાના મુદ્દે બોલાચાલી કર્યા બાદ તેની જાહેરમાં લાફા ઝીકીને છેડતી કરી હતી। આ બનાવમાં પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। ફતેગંજની ઉમંગ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય કર્ણિકા બ્રહ્મભટ્ટ હાલમાં ખાનગી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે। ગત બપોરે તે તેની બહેનપણી જીતિસા સાથે ફતેગંજ વિસ્તારમાંથી પસાર થતી હતી, ત્યારે પાછળથી કારમાં ધસી આવેલા કુખ્યાત યુસુફ કડિયાના પુત્ર સદ્દામ શેખે તેને આંતરી હતી। હવે તે મારી સાથે બોલવાનું બંધ કેમ કરી દીધું છે તેમ કહીને તેનો હાથ ખેંચીને બંને યુવતીઓને એક્ટિવા પરથી ફેંકી દીધી હતી। ત્યારબાદ તેણે કર્ણિકાના વાળ ખેંચી ધક્કો મારીને જાહેરમાં લાફા ઝીક્યા હતા। બનાવ અંગે બંને યુવતીઓએ સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉત્તર પશ્ચિમ દિશાના પવનો અને સૂર્યનારાયણના તીવ્ર તડકાની હાજરીએ વડોદરા વાસીઓ સવારથી જ આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉનાળાના ગરમીના પ્રકોપ સાથે જ શહેરમાં ચેપી રોગનું પ્રમાણ વધવા પામ્યું છે। કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે ટાઇફોઇડ તથા કમળાના દર્દીઓ આશરે 31 જેટલા ખસેડાયા હતા। આ બાબતે આરોગ્ય તંત્ર તાત્કાલિક કોઈ નક્કર કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આજે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘે પત્રકાર પરિષદ સંબોધી હતી। તેમાં તેમણે પત્રકાર મિત્રો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ખાતે 2 વર્ષ પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં યુનિવર્સિટીની કામગીરી અંગે મીડિયા મારફતે તેઓ જાહેર કરશે અને વર્ષ દરમિયાન યુનિવર્સિટીમાં થનારી કામગીરી પારદર્શક બને તેથી પ્રેસને સમગ્ર બાબતોથી વાકેફ કરાવશે। વિશ્વામિત્રી નદીના પટમાં ખોદકામ દરમિયાન પૌરાણિક શિવલિંગ અને મહાદેવનું મંદિર મળી આવ્યું હતું, જે જોવા કુતૂહલવશ લોકટોળા ઉમટી પડ્યા હતા। હજુ ત્યાં વધુને વધુ ખોદકામ કરાય તો મહાદેવ મંદિરના પૂજારીની સમાધિ પણ મળી આવે તેવી પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે।
ગતરોજ 15 જેટલા મજૂરોની મદદથી ત્યાં અમરરાવ ઘાટ પાસે ફરી ખોદકામ શરૂ કરાયું હતું, જેમાં અંદાજે 15 પગથિયા જેટલું ખોદકામ શરૂ કરાયું હતું, જે દરમિયાન બપોરના 12:30 વાગ્યાના અરસામાં શિવલિંગ મળી આવ્યું હતું। આ અંગે કાઉન્સિલર અશોક પવારે જણાવ્યું હતું કે વર્ષ 1857ની બ્રિટિશ લાઇબ્રેરીમાં મહાદેવ મંદિરનો ઉલ્લેખ કરાયો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકવાયકા એવી છે કે મહાદેવ મંદિર ખોદકામ દરમિયાન મળ્યું છે। તે મંદિરના પૂજારીએ ત્યાં અમરરાવ ઘાટ પાસે જ સમાધિ લીધી હતી। બાજવામાં આવેલ તળાવ તથા વડોદરા તાલુકાના વિવિધ તળાવોને શુદ્ધ તથા ચોખ્ખું કરવા બાબતે આજે વડોદરા શહેર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવા ગયા હતા, પરંતુ તેઓ ઓફિસમાં હાજર ન હોવાથી યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર ઓફિસની બહાર જ ચોંટાડાયું હતું। વડોદરા તાલુકામાં આવેલ વિવિધ તળાવોમાં ઉંડેરા, કરચિયા, કરોડિયા, બાજવા જેવા તળાવ ખૂબ જ પ્રદૂષિત છે તથા બાજવામાં આવેલ અતિ પ્રાચીન વાવ પણ ખંડેર હાલતમાં અને ગંદકીથી ખદબદી રહી છે। ત્યારે આજે વડોદરા યુથ કોંગ્રેસે તમામ તળાવોની શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી। પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 535માં પ્રાગટ્યોત્સવની શહેરમાં વૈષ્ણવ સંગઠનો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે શહેરના પૂર્વ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રાએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્યોત્સવે પ્રસંગે વૈષ્ણવ યુવા સંગઠન ઇન્દ્રપુરી શાખા તેમજ કાઉન્સિલર શૈલેષભાઈ મહેતાના સહયોગથી આયોજિત શોભાયાત્રાનો કલ્પના સોસાયટી વાઘોડિયા રોડથી ગત સાંજે પ્રારંભ થયો હતો। ફટાકડાની ભવ્ય આતશબાજી, મંગળ ધ્વનિ, કીર્તનનો મધુર રણકાર અને બેન્ડ બાજા દ્વારા રેલાવાતી ભક્તિ ગીતોની સુરાવલી સાથે નીકળેલી શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો ઉમટી પડ્યા હતા। વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજ, યુવરાજ આશ્રય કુમારજી તથા શરણમ કુમારજીના સાનિધ્યમાં નીકળેલી શોભાયાત્રામાં અવનવી વેશભૂષામાં સજ્જ બાળકો, શ્રી મહાપ્રભુજીના દિવ્ય જીવનની ઝાંખી કરાવતા પ્લોટ્સ અને દિવ્ય પ્રતિમાએ માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું। માર્ગ આચાર્ય ચરણે કહેવામાં આવે છે। એ સેવા માર્ગને આપણને જે આખા ભારત વર્ષની અંદર જે આચાર્યોએ ખરેખર જીગરની અંદર એક સુંદર મજાની તમન્ના હોય સંપ્રદાયના સંસ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 535માં પ્રાગટ્યોત્સવની ડભોઈ ખાતે દશાલાડ જ્ઞાતિ સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે આયોજિત શોભાયાત્રાએ ડભોઈ ગામમાં આકર્ષણ જમાવ્યું હતું। શહેરના સીમાડે આવેલા દશરથ ગામે છાણી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા બાઇક સવારને અટકાવીને તપાસ કરતા 5 નંગ વિદેશી દારૂની બોટલ ફેંકીને બુટલેગર ફરાર થઈ ગયો હતો। બનાવની વિગતો મુજબ છાણી પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે દશરથ ગામે શંકાસ્પદ હાલતમાં પસાર થતા મોટરસાયકલ ચાલકને અટકાવ્યો હતો। પોલીસને જોઈને ગભરાયેલો યુવાને તેની પાસેથી 5 નંગ વિદેશી દારૂની બોટલ તથા મોટરસાયકલ છોડી નાસી છૂટ્યો હતો। આ અંગે છાણી પોલીસે બાઇકના નંબરના આધારે બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઠેકરનાથ રોડ પર હિતેશ લક્ષ્મણરાવ એરકે ડીજે વગાડતો હતો। પોલીસે ત્યાં છાપો મારીને તેની અટકાયત કરી હતી। બીજી તરફ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલા ચીમનલ પાર્કમાં ડીજે સિસ્ટમ પાકતી હતી, જ્યાં આશીષ કશ્યપની અટકાયત કરી હતી।
ત્યારબાદ સુરેનગર ગરબા ગ્રાઉન્ડ સનરાઈઝ સ્કૂલ સામે લાલુ વસંતભાઈ ભાલિયાની તથા નાલંદા પાણીની ટાંકી પાસે ડીજે વગાડતા જીતેન્દ્ર કહારની અટકાયત કરી હતી. આમ પાણીગેટ પોલીસે એક દિવસમાં 4 ડીજે સંચાલકોની અટકાયત કરીને ₹76,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગતરોજ ગોરવા પોલીસે છાપો માર્યો હતો. પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને તમામ 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પત્તાપાના દાવમાં લગાવેલા નાણાં તથા મોબાઈલ સહિત કુલ ₹39,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી VNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.